બધો જોધપુરી. હા, કોઈ ડુપ્લિકેશન નહીં. છાતી ઠોકીને આપવાનું ગ્રાહકને. બરોબર. આમ સામાન્ય લોકો પતંગ લેવા જાય કાકા, અને એમ કેમ ઓળખી કેવી રીતે કે આ જોધપુરી? એવું છે કે મારા કસ્ટમરો 90% છે ને ટાઇટલ આ માગે, જોધપુરી માગે. એનું કારણ છે કે અમદાવાદમાં મારા સિવાય કોઈના ત્યાં મળશે નહીં આ પતંગ. બરોબર. Is it day or night? I don't even know what's going on outside anymore. Day or night. આપણે ઓલ ઓવર ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં ઘણા જ બધા પતંગ ચગતા હોય અને ચગાવતા હોઈએ, પણ ખાસ આપણને એ ખબર નથી હોતી કે કયા પતંગ સારા હોય. તો અહીંયા કાકા પાસેથી આપણે જાણીએ કે ખંભાતી પતંગ સારા હોય, નડિયાદી સારા હોય કે જોધપુરી પતંગ સારા હોય, અને જો સારા હોય તો કેમ, અને તેમના જે બનાવટ પાછળના જે કારીગરોનું કામ છે તો એમાં શું વિશેષતાઓ રહેલી છે, તો એ આપણે એમની પાસેથી થોડો જાણવાનો પ્રયત્ન કરીએ. તો જણાવો કાકા. આ છે ને તમારે આ ખંભાત, નડિયાદ, અમદાવાદ ત્યાં બધી બેગમો બનાવે, અને જોધપુરમાં છે ને એટલા બાદશાહ બનાવે, એકલા લઠ્ઠા કહેવાય આપણી ભાષામાં, કે કારીગર મેન્યુફેક્ચર કહેવાય. આ અડદિયા ચીલ છે જોધપુરની, આમાં તમને 16 કલર મળશે. જોધપુરી કારીગર 16 કલર બનાવે. હા, એટલે કાગળ અમારો ઢડ્ડા અમારા પણ એના નોકરી બધા કરતા હોય એના ત્યાં જોધપુરમાં મેન્યુફેક્ચર છે એનું આનું. અને શરાફત અલીભાઈનું નામ છે જોધપુરમાં. એનું પછી લેબલ આપું તમને. પછી આ એનું એ જ ટાઈપનું તમે આ જુઓ, આ પેરેશૂટ જુઓ ને આ જુઓ. આ રોકેટ અમદાવાદનું છે ને આ રોકેટ જોધપુરનું છે. ફ્રેશ લાગે. કાગળમાં ફેર બહુ ફેર છે, બહુ ફેર છે. કાગળમાં ફેર છે, ફિનિશિંગમાં ફેર છે, જોવા ત્યાં ખબર. હા, એટલે મેં ટૂંકમાં કીધું ને કે બેગમ બાદશાહમાં ફેર પડે, કે બહેનો બનાવે ને ભાઈ બનાવે ફેર પડે. જોધપુર વાળા કેટલા કારીગર બનાવે? 16. મિનિમમ 16 કારીગર આપે, તારે 16 કલર આપે. 16 કલર આપે ને. હા, જો આ એ જ ટાઈપની આ વ્હાઈટ ચીલ જોવે એની જોધપુરની, અને આ આપણી લોકલ અમદાવાદની. આ અમદાવાદની અમદાવાદની હા. લોકલ ને આ જોધપુરની ફ્રેશ. આ 95 રૂપિયા કોડી, 95 રૂપિયા કોડી. અને આ 110 રૂપિયા કોડી. ઓહો. પતંગ તો બધાય ચડવાના છે, પણ એવું છે ને કે આપણી ભાષામાં કે ભાઈ બાટા ના પહેરો કે કોરોના ના પહેરો, ફેર પડે. ફેર પડે. એ જ ટાઈપની એની આપણે અહીંયા ચીલ કહીએ એને, અમદાવાદની જે ચીલ કે, અને આનું નામ છે બડી ચીલ કહીએ. આને બડી ચીલથી જોડ કે. બડી ચીલથી. હા, જોધપુરી. જોધપુરી એ જ ટાઈપના આના ચાંદ ગુલ્લા આવશે. જોધપુરના. આનું ફિનિશિંગ બધું આનું ફિનિશિંગ તમે જુઓ ને આનું જુઓ. એટલે ફિનિશિંગમાં ફેર પડશે તમારે. આમ સામાન્ય લોકો પતંગ લેવા જાય કાકા, અને એમ કેમ ઓળખી કેવી રીતે કે આ જોધપુરી ટ્રેડમાર્ક ની છે? એનું કારણ છે કે ફિનિશિંગ જાણતો હોય ને કદર. એવું છે કે મારા કસ્ટમરો 90% છે ને ટાઇટલ આ માગે, જોધપુરી માગે. એનું કારણ છે કે અમદાવાદમાં મારા સિવાય કોઈના ત્યાં મળશે નહીં આ પતંગ. બરોબર. મોટી મોટી બ્રાન્ડ છે, અંબિકા છે, પણ જેટલા બી મોટા માથા છે અમારા જેવા આવા આ નહીં રાખે. જોધપુરી નહીં રાખે. એ તમને આવું બધું જ આપશે. ખંભાતનું, ખંભાતનો આપશે. ખંભાતને લોકલ લોકલ. હા. અમદાવાદના બનાવેલા. ના છે ને જો આ એના અડદિયા જુઓ, આ એના પોણિયા છે. હવે આ અડદિયું જુઓ ને આ અડદિયું જુઓ. એ જ ટાઈપનું જે તમને વ્હાઈટ બતાવ્યો મેં, એમાં આ કલર આવ્યો. મતલબ કે આ જોધપુરી છે એને જે પેલો વ્હાઈટ બતાવ્યો તમને, વ્હાઈટ ને ચાંદ, પછી આપણે કલરનું તો શૂટિંગ ના લીધું, પણ હવે કલરનું તમે આ બતાવવું. આ કલરનું આપણે નહોતું લીધું. હા. વ્હાઈટ આપણે આગળ જોયું અગાઉના વિડીયોમાં. ખાસ તો જોધપુરી પતંગમાં છે ને આ ફ્રેમ કરેલી હોય દોરીનું. એ ને પાછું શું એનું જે ફિનિશિંગના પૈસા છે, Finishing. આમાં તમે 90% રફ જેવું લાગશે. બરોબર.
ખંભાતી ક્રેચેસ બેચેસ આવશે, આમાં નહીં આવે. ફિનિશિંગમાં જોધપુરની સાથે નો કમ્પેર થાય એનું, કારણ કે ફિનિશિંગમાં જોધપુરી પતંગ અવ્વલ થઈ જાય. શું આની હજુ બધી 10 આઈટમ હજુ મેં આ બહાર જે બહાર પડ્યો છે માલ એ બધું જોધપુર છે. છે 20/11/2022. જોધપુરથી મંગાવેલું, બધો જોધપુરી, હા, કોઈ ડુપ્લિકેશન નહીં. વગર છાતી ઠોકીને આપવાનું ગ્રાહકને. Is it day or night? I don't even know what's going on outside anymore. Day